હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો હું આજે તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું એકદમ નવી રીતે ભાખરી તો તમે ઘણી વખત બનાવતા જ હોય છે, પણ આજે જે ભાખરી હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું એ લસણની ભાખરી। તો તમે ભાખરી તો ઘણી બધી મસાલા ભાખરી, ધાણા ભાખરી, જીરા ભાખરી, ઘણી બધી ભાખરી ખાધી છે, પણ શું તમે ક્યારે એકલા લસણની ભાખરી ખાધી છે? તો આજે હું તમારી સાથે શેર કરીશ એકલા લસણની ભાખરી। તો એના માટે અહીંયા 20-25 નંગ આપણે લસણની કળીઓ લીધી છે। લસણની કળીને આપણે એને તમે તો જો તમારે એને ઝીણે ચોપ કરી હોય તો તમે ચોપરમાં પણ ચોપ કરો, પણ એને સાથે આજે આપણે ખાંડીને અધ કચરી આપણે એટલે કે દરદરી આપણે એવી ખાંડી લેવાની છે। અને આ લસણ આપણું દરદરું ખંડાઈ જાય ને એટલે એનો હું તમને આગળ એનું પ્રોસેસ બતાવું છું કેવી રીતે બનાવવાની છે। એ તમે તો બનાવી રહેજો। મારા વિડીયો તમને ગમતા હોય તો એક લાઈક કરી દેજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો અને મને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો, અહીંયા આપણે લસણને ખાંડી લીધું છે। લસણ આપણે એકદમ દરદરું એવું ખાંડી લીધું છે। તો આ રીતે લસણ તો ઘણું બધું ઉપયોગી છે। લસણ તમને લોહી પાતળું કરવામાં, તમને બ્લડ પ્રેશર રોકવામાં અને તમને હાર્ટ એટેકમાં પણ તમને આને ઉપયોગી છે। તો લસણ ખાવું જ જોઈએ। તો એના માટે અહીંયા શું લીધું છે, 1 કપ આપણે કરકરો લોટ લીધો છે। આપણે જે ભાખરીનો લોટ છે ને એ કરકરો લીધો છે આ રીતે। અને બિલકુલ આપણે જે લાપસી બનાવતા હોઈએ, ભાખરી બનાવતા હોય એ લોટ લીધો છે અને ભાખરીનો જ છે, સમજો ને। આનો તમે શીરો બનાવી શકો, સુખડી બનાવી શકો। તો એના માટે મેં અહીંયા 1 કપ આપણે જે લોટ લીધો છે અને ત્યારબાદ આપણે પાછો ઝીણો જ અડધો કપ આપણે લોટ ભરીને લઈશું। તો મેં એકદમ ઝીણો રોટલીનો લીધો છે અને જે આપણે લાપસી બનાવતા હોય છે એ લોટ લીધો અને ત્યારબાદ આપણે લસણ અંદર ઉમેરી દઈશું પીસેલું, અને 2 ઇંચ જેટલો આપણે બટરનો ટુકડો લીધો છે। અને બટર પછી આપણે થોડું 2 ચમચા કે એટલું આપણે ઘી ઉમેરીશું। તો અહીંયા ઘી લીધું છે। તમારે એકલા બટરથી બનાવ્યું હોય તો તમે એકલા બટરથી બનાવો છો। બટરથી શું છે, એકદમ ટેસ્ટ સરસ આવે છે અને ખાવામાં ભાખરી પણ એટલી સરસ બને છે। તો મેં 3 ચમચી ઘી લીધું છે અને બટર થોડું લીધું છે। તો આજે બનાવીશું એકદમ કુરકુરી અને ક્રન્ચી અને અઠવાડિયા સુધી પડી રહે અને બગડે નહીં એવી આપણે આજે બિસ્કિટ ભાખરી, લસણવાળી ભાખરી બનાવશું। તો હવે આપણે મોણ દઈ દેવાનું છે। સારી રીતે આપણે લોટમાં ઘી અને બટર આપણે મેલ્ટ કરી લઈશું, સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો હવે આપણે આ મિક્સ કરી દીધું છે, જોઈ શકો છો। કેટલું મિક્સ કરવાનું છે હું તમને બતાવું છું, આગળ બનાવી રહેજો ફ્રેન્ડ્સ। તો રેસિપી પૂરું જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે। તો ત્યારબાદ આપણે આ બધું મિક્સ કરી દીધું છે અને મિક્સ થઈ જાય પછી આપણે પાણી લેવાનું છે। પાણી આપણે માટલાનું કે કોઈ પણ એવું લેવાનું છે, ગરમ પાણી નથી લેવાનું, નોર્મલ પાણી લેવાનું છે। તો સારી રીતે હવે આપણે મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો। પાણી અહીંયા લઈ લીધું છે। હવે પાણીની કેટલી જરૂર પડશે ને હું તમને બતાવું। ફક્ત તમારા હાથમાં લઈને જ પાણી ઉમેરવું અને પાણી ધીમે ધીમે તમારે નાખવું, એકસાથે પાણી નહીં નાખી દેવાનું અને બધો લોટ મિક્સ કરી દેવાનું છે। તો મેં એકવાર પાણી એટલું થોડું લીધું છે, તો ફરી પાછું હું પાણી લઈશ અને હું તમને લોટ બાંધીને બતાવવાનું છું કે કેવો આપણે લોટ બાંધીશું। તો મેં આ રીતે 2 વાર હાથમાં પાણી લીધું છે, આ રીતે ત્રીજી વાર થોડું અને જે ગ્લાસ મેં અડધો પાણીનો લીધો હતો, તો આ રીતે આપણે લોટને બધો મિક્સ કરી દેવાનો છે। થોડું પાણી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમને જો મારો વિડીયો પસંદ આવી જાય તો એક લાઈક જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વિડીયોમાં જો નવા હોય તો। તો હવે આપણે આ રીતે લોટ બાંધી લીધો છે, હું તમને જે બતાવું છું આવી રીતે એકદમ કઠણ લોટ બાંધવાનો છે અને ભાખરીને આપણે એને પછી લુવા કરીને આપણે એને વણી લેવાની છે। તો હું તમને જે ગુલા બતાવું છું એ સાઈઝના આપણે ગુલા, તમારે મોટો રોટલો વણીને તમારે જો એનો કોઈ કટર હોય, કૂકી કટર છે, કોઈ નાની વાટકી છે, તો એનાથી તમે કટ કરી શકો છો। તો અહીંયા આપણે જે ગુલા બનાવ્યા છે એ ગુલાને આપણે, તો આટલા લોટમાં આપણે ને આટલી બધી ભાખરી તૈયાર થઈ છે, 10-15 જેવી। તો હવે આ ગુલો લીધો છે અને પાટલી વેલણ લઈ લેવાનું છે અને વણતા તો બધાને આવડતું જ હોય છે કે કેવી રીતે વણવી છે, એ બધાને ખબર જ છે। તો આ પાટલી ઉપર મેં આપણે ગુલ્લો લઈ લીધો છે, એને આપણે ફક્ત હલકા વેલણ આપણે એને લગાવવાના છે, જોઈ શકો છો। અને આજુબાજુ ફાટે ને તો તમારે એને આ રીતે એની જે કિનારી છે ધારવાળી એ તમારે આ રીતે એને કરતું જવું, એટલે શું છે, ધાર બંધાઈ જશે અને પછી આવી રીતે તમારે એને ગોલ રાઉન્ડ કરી લેવું, પછી હાથથી તમારે એને પ્રેસ કરી દેવું।
એટલે શું ભાખરી જે તમારી બહુ, અને ભાખરીની ખાસિયત જ એ છે કે ભાખરીના ખૂણા ફાટવા જ જોઈએ, તો જ તમને એવું લાગે કે ભાખરીનો શેપ ફાટેલા જ ખૂણા હોય છે. હવે આપણે આ ભાખરીને તમે જોઈ શકો છો, તો અહીંયા મેં વણી લીધી છે. આટલી આપણે એની થિકનેસ રાખવાની છે, અને આ રીતે જ આપણે એની આટલી સાઈઝની વણી લઈશું. તો તૈયાર છે આપણી વણેલી બધી ભાખરી, વણાઈ ગઈ છે, જોઈ શકો છો. હવે એને આ થિકનેસ આપણે આટલી રાખેલી છે. તો ત્યારબાદ આપણે મોટો તવો હોય કે નાનો તવો હોય, મોટો તવો હોય તો તમે એકસાથે 4-5 મૂકી શકો છો. તો આવી રીતે મેં એક લીધી છે ભાખરી, અને એને તમારે તેલ લગાવવું હોય તો તેલ લગાવી શકો, ઘી લગાવવું હોય તો ઘી લગાવી શકો. પણ આ રીતે મેં અહીંયા થોડું આપણે એના ચમચીથી ઘી લઈશું, અને આવી રીતે બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરતા જઈશું, અને આવી રીતે આપણે ધીમા ગેસ પર એને તળી લઈશું. તો અહીંયા મેં ચમચી પર ઘી લીધું છે થોડું, અને આજુબાજુ એને સ્પ્રેડ કરી દીધું છે, લગાવી દીધું છે. પછી આ રીતે આપણે એનો લાકડાનો ડટ્ટો હોય ને એનાથી તમારે દબાવતા જવું, અને ભાખરીને આ રીતે ઉલટ પુલટ કરતા શેકી લેવાનું છે. તો ભાખરી તમે જોઈ શકો છો, આવી રીતે શેકી લઈશું બધી, અને સરસ ભાખરી શેકાઈ જાય છે. અને ગેસ ફ્લેમ તમારે એને એકદમ સ્લો રાખતું રહેવું. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. પછી ત્યારબાદ હું શું છે કે એક તવામાં મેં અહીંયા 4 એવી ભાખરી મૂકી દીધી છે. જોઈ શકો છો, મેં આટલી ભાખરી તૈયાર કરી દીધી છે, બીજો લોટ રાખી મૂક્યો છે. તો ફરી પાછું અમે ઈચ્છા પડશે ત્યારે બનાવી લઈશું. તો જોઈ શકો છો કેટલી સરસ બિસ્કિટ ભાખરી તૈયાર થઈ ગઈ. તો છે ને તૈયાર લસણિયા ભાખરી. ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે.